ડોક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત અને અમરેલી જિલ્લા વિદ્યાસભા નામક સંસ્થાના નિયામક એવા ડોક્ટર ગિરીશ ભીમાણી કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે, એના ઉપર આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે એમણે પ્રવાસમાં દીકરીઓને દારૂ પીને એ અવસ્થામાં 10 થી 12 દીકરીઓને અડપલા કર્યા છે. આની ફરિયાદ નોંધાવા જ્યારે વાલીઓ પહોંચ્યા ત્યારે એમ કેમ પ્રકારે આ પ્રકરણને દબાવવામાં આવ્યું. શિક્ષણ જગત માટે આ ખૂબ ગંભીર કિસ્સો કહી શકાય અને એનાથી પણ વધારે મહિલાઓ માટે આ ખૂબ ગંભીર વાત કહી શકાય. આપણે એવા ગુજરાતમાં રહીએ છીએ કે જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો ખૂબ બૂમ બરાડા પાડીને કરવામાં આવે છે. આવા શિક્ષણ મંત્રી કે જે મહિલા છે, જે પોતે દરેક ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત રહે એની પોકળ વાતો અને દાવાઓ કરતા અનેક વાર જોવા મળે છે. અમરેલીમાં આવું પ્રકરણ બને, દીકરીઓને અડપલા કરવામાં આવે અને સાથે સાથે જ્યારે આ પ્રકરણ બન્યું છે ત્યારે એના વાલીઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે ફરિયાદ નોંધાવી ન શકે અને ફરિયાદ નોંધાવ્યા વગર પાછું વળવું પડે, એવું તો કેવું દબાણ હશે એની કલ્પના તમારે ને મારે કરવી જ રહી. કેટલી બધી દીકરીઓની જિંદગી સાથે ખિલવાડ થયો હશે એ પણ કલ્પના ગભરાવી મૂકે, ડરાવી મૂકે એવી છે. ખૂબ બધા વાલીઓનો ફોન આવ્યો કે અમારી દીકરીને પણ આવી રીતના ક્યાંક પીએચડી બનાવી દઈશ, ક્યાંક ડિગ્રી અપાવી દઈશ, ક્યાંક તને પ્રમોશન કરાવી દઈશ, આવી અનેક લાલચો સાથે અનેક પ્રકારના શોષણો આવા પ્રકારના જે હોદ્દાઓ ઉપર બેઠેલા હોય એવા લોકોએ કરેલા છે. અને આવી વાતો જયારે અમરેલી જેવા નાના સિટીમાં થાય, નાના ટાઉનમાં થાય અને સામે આવે અને ફરિયાદ પણ ન નોંધાવી શકે તો એ ખૂબ ગંભીર ઘટના કહી શકાય. આજે આ પ્રકરણ ક્યાંક ચર્ચામાં આવ્યું છે ખરું, પણ હજી સુધી એનો ભોગ બનનાર પીડિત દીકરીઓ બહાર આવી શકી નથી. કાં તો એને બીક છે, કાં તો સંસ્થાપકો એને ડરાવી રહ્યા છે, કાં તો એને તંત્ર ડરાવી રહ્યું છે, કાં તો એને સિસ્ટમ ઉપર ક્યાંક ભરોસો નથી રહ્યો. એટલે આજે મારે વિડીયોના માધ્યમથી આપ બધાને વિનંતી કરવા આવવું પડ્યું છે કે આપણે બધાએ ક્યાં સુધી ચૂપ રહીશું. જ્યારે દીકરીઓની વાત આવે છે ત્યારે પ્રકરણ દબાવી દો, કોઈનું નામ નહીં લેતા. આની સાથે અવડા મોટા નેતાઓ જોડાયેલા છે. આ વ્યક્તિની પહોંચ ખૂબ ઉપર સુધી છે. તમારા પરિવારને, તમારી દીકરીને ખોઈ નાખશે. ભવિષ્યમાં ક્યાંક લગ્ન નહીં થઈ શકે, ભવિષ્યમાં ક્યાંય નોકરી નહીં મળી શકે, ડિગ્રી પૂરી નહીં કરી શકે. આવા દબાણો થતા હશે, સમજી શકું છું, પણ ખૂબ ગંભીર ઘટના છે. ભવિષ્યમાં પણ આવી દીકરીઓ સાથે કંઈ ન થઈ જાય એની તકેદારી પણ રાખવી સમાજને, એટલે કે આપણે બધાનો સહિયારો પ્રયાસ જરૂરી છે. ત્યારે આપના માધ્યમથી વિનંતી કરું છું